નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। જોઈએ હવે મહત્વના સમાચાર। દેશી બનાવટની બંદૂક કિંમત ₹2000ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ। તારીખ 9/6/2025ના સોમવારના રાત્રિના 11 કલાકે ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે એક ઇસમ દેશી હાથ બનાવટની જામગીરી બંદૂક સાથે મથાવડા ગામના ઢાળના પુલ ઉપર શરીરે કબૂતરા કલરની કાળા ટપકાવાળું ટી-શર્ટ તથા કબૂતર કલરનો પેન્ટ પહેરીને ઉભેલ છે। જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા મિલનભાઈ જમનાદાસ દેવમોરરી, ઉંમર વર્ષ 20, ધંધો મજૂરી, રહે મથાવડા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર વાળો મુદ્દામાલ સાથે હાજર મળી આવતા તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે અલંગ મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અરવિંદભાઈ બારીયા, અશોકભાઈ ડાપી, તરુણભાઈ નાંદવા, પ્રવીણભાઈ ગળસર અને પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિતના જોડાયા હતા। આવા અવનવા સમાચારો માટે અમારી થર્ડ આઈ એક્સપ્રેસને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। આભાર, ધન્યવાદ।